સ્વાગત મારા આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, જીવનમાં ગમે તેવી મુશ્કેલી, ગમે તેવા કષ્ટ અને એવા દુઃખ તો આવતા રહે। તમને એવું પણ લાગશે કે હું એકલો પડી ગયો અને તમને એવું પણ લાગશે કે હું હવે હારી ગયો છું જિંદગીમાં, હવે કંઈ જ નથી રહ્યું, હવે એકલો જ છું, હવે કોઈ દોસ્ત પણ હંગાત નથી અને કોઈ સંબંધી સગા પણ સાથ નથી આપતા ને હવે હાવ એકલો પડી ગયો છે। ત્યારે તમારે આવું દુઃખ આવે ત્યારે તમારે એવું નહીં માનવાનું કે હવે કંઈ નહીં થાય। તો તમારે એક ભક્કમ અને એવો વિશ્વાસ રાખવાનો અને એક ખૂંખા મેળી ઉપર વિશ્વાસ રાખવાનો, તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખવાનો। તો તમારો જો એવો ને એવો વિશ્વાસ રાખ્યો તો તમે એવું વિચાર્યું છે કે હું એકલો પડી ગયો, કોઈ દોસ્તાર પણ ગામવાળું કે કોઈ સંબંધી પણ આ સાથ નથી આવતું, એ સમયે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો, ખૂંખા મેળી પર વિશ્વાસ રાખો તો તમે ધારેલા કામ પણ ક્યારે પૂરા થઈ જાય એ તમને નહીં ખબર પડે। તમે બહુ ખૂબ જ હારી ગયા છે, તમને એવું લાગતું હોય કે હવે જીવવા જેવું નથી લાગતું અને તમે પણ ખૂબ કંટાળી ગયા છો, એકેય બાજુનો આરો ના રહે, ત્યારે કોઈ માણસ ઉપર તમારે વિશ્વાસ રાખવાનો પણ ઈચ્છા ના હોય તો ના જ રાખો, કારણ કે તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખો। કારણ કે આ કાળા માણસના મનની કાલ ફરી જાય, પણ જો તમારી કુળદેવી ઉપર વિશ્વાસ હશે, તમારી જે માતાને માનતા હોય એના ઉપર વિશ્વાસ રાખો તો 12 મહિના વિશ્વાસ, ભલે વર્ષ, દોઢ, 2 વર્ષ થાય એ વિશ્વાસ રાખવાનો તમે કીધેલું હોય, પણ તમે વિશ્વાસ રાખશો તો 12 મહિના પણ નહીં થાય અને તમારો ધારેલા કામ થશે અને તમારી કુળદેવી પણ તમારો સાથ આપે છે એક સમય, પણ તમે વિશ્વાસ રાખશો તો આ બધું થશે। તો જય માતાજી, જય ખૂંખાઈ મેળીમાં। તો ફરી તો મિત્રો, એવા ખૂબ એવા વિચારો આવે છે કે હવે તો કોઈ હરાયું નથી અને હવે તમને એવા ટેન્શન આવે છે, ઊંઘ નથી આવતી, એવા સમયગાળામાં તમારે માતાને યાદ કરવી જોઈએ, ખૂંખાઈ મેળી માતાને યાદ કરવી જોઈએ। તમે જે માનતા હોય દેવને યાદ કરવા જોઈએ, પણ દિલથી પહોંચો એટલે તમારા કામ થશે ને થશે, પણ તમારે હારી જવાની કે કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નહીં, કારણ કે જો તમે હારી જઈને ખોટું પગલું ભરશો તો વધારે તમારો પરિવાર પણ દુઃખી થઈ જશે, તમારે જે પરિવાર તમારા ભરોસે એ પણ આખી દુનિયાથી જે તમારો પરિવાર તમારી ભરોસો રાખે એ પણ તૂટી જશે। એટલે તમારે કોઈ આડું અવળું પગલું ભર્યા વગર તમારી પોતાની કુળદેવી ઉપર વિશ્વાસ રાખો અને એવો વિશ્વાસ રાખો કે જે ધારે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, 4, 5, 6, 12 મહિના પણ તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખજો, તમારી કુળદેવી ક્યારે તમારું ધાર્યા કામ થશે। પણ આ દુનિયામાં તમે એક હારી ગયેલા હોય ને ખોટું પગલું ક્યારે ભરવું નહીં, કારણ કે તમારા ખૂંખાઈ મેળી માતા પણ આ વાત કીધેલી છે પ્રવચનમાં, એ પણ તમે સાંભળી લેજો। તો ખૂંખાઈ મેળીના પ્રવચનમાં પણ આવી ખાસ વાત જાણવા મળે છે। તો ખૂંખાઈ મેળીના પ્રવચન યુટ્યુબમાં પ્રવચન લખશું એટલે આવી જશે, તો એ તો તમને જાણવા મળી જશે। અને ખૂંખાઈ મેળીએ પણ જણાવ્યું છે કે ભક્તિ કરો અને જોન તો ગમે ત્યાં બાધા ના રાખી શકો, ગમે તે એક જ મંદિર રાખો, ભલે બીજી જગ્યાએ તમે જે પણ માગો દિલથી માગો, સારું કહી તો બસ એ તમને સારું તો કહી દેશે, પણ જ્યાં ત્યાં બધી દેવીઓને બધી 10 જગ્યાએ જશો, 10 જગ્યાએ બાધા રાખીને એકને એક બધું વાંચો તો એ યોગ્ય નથી। આ ખૂંખાઈ મેળીએ પણ કીધેલું છે કે તમે માનો તો એક જ માતાને સોંપો, કે કામ કરે તો બધી દેવીઓને ના સોંપો, એ ખૂંખાઈ મેળીએ પણ કીધું છે। અને બને ત્યાં સુધી માતાજીએ કીધું છે કે ગમે ત્યાં રોડ ઉપર દેરું આવે અને તમે જે માતાને નમન કરો, તમે હાથ કરીને ખાલી બોરું પણ હલાવશો ને તો એ રસ્તાવાળી માતા જે પણ હશે તમને એક્સિડન્ટ થતાં પણ બચાવી શકે, તમને ગમે ત્યાં રસ્તો અથડાઈ તો પણ બચાવી શકે। તો તમે કોઈ પણ મંદિર આવે તમે નમન કરો, તે તમારું ઋણ ક્યારેય નથી ભૂલતા, કારણ કે દેવ છે અને જે દેવને તમે મસ્તક હલાવ્યું છે, તમે નમન કર્યું છે, પગે લાગ્યા છે, તો ક્યારેય તમારું એ રસ્તા પર ખોટું નહીં થાય અને તમારો સાથ સહકાર બનીને છેક ઘરે ના પહોંચો ત્યાં સુધી સાથ સહકાર આપે। તમારી કુળદેવી તો સાથ આપે જ છે, જ્યાં સુધી તમે જેટલું કુળદેવીને માનતા હોય ત્યાં સુધી તમારા દુનિયામાં કોઈ પાકવાર નહીં કરે, પણ જો જેટલા રસ્તામાં આવો એટલા મને તમે ડૂબો આવે તો એ તમારું નમન કરેલું ક્યાંય જવાનું નથી, એ પણ ખૂંખાઈ મેળીએ કીધેલું છે। તો ખૂંખાઈ મેળીની આ શબ્દો લાખો લોકોના બહુ પડે છે અને લાખો લોકોના કામ પણ થઈ ગયા છે। તો આવા પબ્લિક 5 લાખ પબ્લિક રવિવારે આવતું હોય ખૂંખાઈ મેળીના સાનિધ્યમાં અને લાખો લોકોના કામ થઈ ગયા છે। તો મિત્રો વાત કરીએ, રસ્તામાં ગમે ત્યાં મંદિર આવો તો નમન કરવું અને તે દર્શન કરીને 2 હાથ જોડી બને ત્યાં સુધી
તો તમારા જીવનમાં ક્યારે કોઈ રસ્તો તમારા સંકટ નહીં બને, કોઈ વિઘ્ન નહીં આવે, અને એ તમારે જ્યાં સુધી ઘરે નહીં પહોંચો ત્યાં સુધી એ દેવ તમે નમન કર્યું છે ત્યારે ક્યારેય તમારું નમન નહીં જવા દે. તો તમારી માતા સાથ આપશે, પણ જે રસ્તામાં બેઠી હોય એ તેના રસ્તા સુધી તમને સાથ આપશે. જય કુંકા મેળીમાં, જય માતાજી. મિત્રો વાત કરીએ તો કુંકા મેળીમાંની તો, અને કુંકા મેળીના આવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે. તમે ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જે પણ કુંકા મેળે કીધું કે વિશ્વાસ રાખજો, તો તમારી ખુદી પર વિશ્વાસ રાખજો, અને કોઈ પણ રસ્તામાં જતા અને કોઈ પણ મંદિર આવે તમે નમન જરૂર કરજો, તો તમારી સહાયતા આપશે. તો આ કુંકા મેળીએ ખાસ કીધેલું છે. તો એ તમારો ઋણ ક્યારેય નહીં મૂકે, કારણ કે તમે નમન કર્યા છે. તો તમને જ્યાં સુધી રસ્તામાં હશે ત્યાં સુધી તમારું સાધન પણ નહીં બગડે, અને તમે હેરાન પણ નહીં થશો, કારણ કે તમે નમન કર્યા તો તમારે ઘર સુધી સાચવી રાખે એ માતા છે, એ રામવાળી માતા છે. તો કુંકા મેળીના આવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે. નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીએ ફરી નવા વિડીયો.